नाद ब्रह्माय नमो नमः सृष्टिकर्ता ओंकार। ओंकार नमो नमः प्रणव ब्रह्माय नमो नमः नाद ब्रह्माय नमो नमः सृष्टिकर्ता ओंकार। ओमकार नमो नमः प्रणव ब्रह्माय नमो नमः नाद ब्रह्माय नमो नमः सृष्टिकर्ता ओंकार। નિસંતાન દંપતીના જીવનમાં ઈશ્વરના આશીર્વાદ સમાન બાળક આનંદ અને કિલ્લોલ કરતું એમના ખોળામાં રમે અને એમનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે એ માટે અત્યારે આ પ્રવચન અહીંયા હું કહી રહ્યો છું। આશાનું કિરણ જે માણસના મનમાં ઊભું થયું હોય એ આશાનું કિરણ જ્યારે આથમી જાય છે ત્યારે નિસંતાન દંપતીના મન પર શું વીતતું હશે એ તો જે દંપતી નિસંતાન હશે એમને જ ખબર પડે। શાસ્ત્રના નિયમ પ્રમાણે છોકરાની ઉંમર 23 વર્ષ અને છોકરીની ઉંમર 21 વર્ષની હોય ત્યારે જ લગ્ન કરી દેવાનું। એક દંપતી મારી પાસે આવ્યું। પતિ પત્ની બંનેએ કહ્યું કે ગુરુજી અમારે લગ્નને 7 વર્ષ થઈ ગયા છે પરંતુ અમારે કોઈ સંતાન નથી। હું આપને નિસંતાન દંપતી માટેનો મંત્ર આપું છું। મારા પ્રિય ભક્તો, આજના આધુનિક યુગમાં પણ નિસંતાન દંપતી હોવું એ તકલીફ અને પરેશાનીઓનું કારણ છે। આજનો ભણેલો ગણેલો સમાજ પણ એને અભિશાપ જ ગણે છે। આજના ભણેલા ગણેલા સમાજમાં પણ ભલે બહારથી નહીં પણ અંદરથી એને શ્રાપ ગણવામાં આવે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। નિસંતાન દંપતી માટે આ મહેણું ખૂબ જ તકલીફકારક અને પ્રોબ્લેમકારક 50 વર્ષ પહેલાં બી હતું અને આજે પણ છે। આજના ભણેલા ગણેલા સમાજમાં સંતાનનો જન્મ કઈ હોસ્પિટલમાં થવો, સંતાનનું એજ્યુકેશન કઈ સ્કૂલમાં થવું, સંતાનની કારકિર્દી અને એનું કેરિયરનું ઘડતર કઈ દિશામાં કરવું, આ બધા જ પ્રશ્નોને મા બાપોએ પ્રતિષ્ઠાના અને સન્માનના પ્રશ્નો બનાવી દીધા છે। હોસ્પિટલ 5 સ્ટાર હોય એવી જ હોસ્પિટલમાં ને એવા ડૉક્ટરને ત્યાં સંતાનનો જન્મ કરાવવો, સ્કૂલ જે લાખો રૂપિયા ડોનેશન લેતી હોય એવી સ્કૂલોમાં જ ભણાવવા, ત્યાં સુધી કે બીજાની દેખાદેખીની અંદર પોતાના બાળકમાં અલગ પ્રકારની આવડત હોય છતાં પણ એને ડૉક્ટર કે ક્રિકેટર પ્રેશરપૂર્વક બનાવવાની પ્રક્રિયા કરવી। આ બધા જ જેને કહેવાય ને કે આજના આધુનિક સમાજના આધુનિક સમયના દૂષણો છે। પોતે જે વ્યક્તિ બની ના શક્યો હોય એ જ પોતાના સંતાનને બનાવવા માટેનો નિરર્થક પ્રયત્ન આજના મા બાપ કરતા જ રહેતા હોય છે। હું ત્યાં સુધી કહું છું કે તમારા સંતાનોની અંદર રહેલી આવડતને બહાર લાવો। એની આવડત ચિત્રકાર બનવાની છે તેને સારામાં સારો ચિત્રકાર બનવા દો અને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવાની કોશિશ ના કરો। ઘણી વખત એવી બી વસ્તુ હોય છે કે મા બાપે પોતાના અધૂરા સપનાઓ જે પોતાના જીવનમાં જોયેલા હોય પરંતુ એ સપનાઓ પૂરા ના થયા હોય એ સપના પોતાના સંતાનો પૂરા કરશે એવી અપેક્ષાના કારણે પોતાના સપનાઓ એમના પર થોપે છે, એ પણ ખોટી વાત છે। તમે તમારા સંતાનને એની રીતે સારા સંસ્કારોનું સિંચન કરી સારું એજ્યુકેશન આપીને ઉછેરો, બસ। એનાથી વધારે તમે એની પાસેથી અપેક્ષા રાખવાનું છોડી દો। એની અંદરની જે આવડત હશે એ આવડત એ ચોક્કસ બહાર લાવશે અને પોતે જ પોતાના જીવનમાં સફળ થઈને બતાવશે। સંતાન માટેની વાત હતી માટે આ વાત પણ મેં અત્યારે અહીંયા લઈ લીધી। આ વાત બી સમજવી બહુ જ જરૂરી છે કારણ કે સંતાન આવવાનું હોય કે આવવા માટેની પ્રક્રિયા હોય ત્યારથી જ આ બધા દૂષણો શબ્દ જ કહું છું, દેખાદેખીના દૂષણોમાં માણસ જતો રહે છે અને એ દૂષણોમાંથી તમે દૂર રહો એ જ ભાવના સાથે આ વાત હું તમને કહી રહ્યો છું। તમારા સંતાનને દેખાદેખીના દૂષણોમાં પાડવાના બદલે એમની આવડતના સમંદરમાં પાડો, એમની હોશિયારીના સમંદરમાં પાડો, જેથી કરીને એ લોકો પણ આગળ વધીને છાતી ઠોકીને ગર્વથી પોતાની આવડતને દુનિયામાં સાબિત કરી શકે। આજના મેડિકલ યુગે ઘણી ક્રાંતિ કરી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ગાયનેક ડૉક્ટરો પાસે બી આધુનિક પદ્ધતિ પુષ્કળ આવી ગઈ છે પરંતુ આજની આધુનિક પદ્ધતિઓ ખૂબ જ ખર્ચાળ અને છતાં પણ સફળ પૂરેપૂરી છે નહીં। ઘણીવાર હજારો લાખો રૂપિયા ખર્ચવા માટે દરેક દંપતી પાસે પૈસા હોતા નથી અને પૈસા હોય છતાં બી રિઝલ્ટ મળશે એની આશા હોતી નથી કારણ કે 30 થી 35% સક્સેસ રેશિયો કરતી એ પદ્ધતિઓના કારણે
કેટલાય નિસંતાન દંપતીઓના હજારો લાખો રૂપિયા મેડિકલ સાયન્સ પાછળ ખર્ચાઈ જાય છે. મેડિકલ સાયન્સ પાસે અથવા તો મેડિકલ સાયન્સ સાથે મારો કોઈ વાંધો નથી, પરંતુ દરેક વ્યક્તિની તાકાત આર્થિક રીતે એટલા રૂપિયા ખર્ચવાની હોતી નથી. અને જ્યારે રિઝલ્ટ મળવાનું ના હોય અથવા તો 50% શક્યતા હોય, એવા સંજોગોમાં 500 રૂપિયા બી વ્યર્થ જવા એ દુનિયાના કોઈ પણ વ્યક્તિ માટે તકલીફકારક અને પરેશાનીનું સબક બને છે. કેમ કે પૈસો કમાવો એ ખૂબ જ અઘરો હોય છે, અને પૈસો જ્યારે ખોટી રીતે વેડફાય અને આશાનું કિરણ જે માણસના મનમાં ઊભું થયું હોય, એ આશાનું કિરણ જ્યારે આથમી જાય છે, ત્યારે નિસંતાન દંપતીના મન પર શું વીતતું હશે એ તો જે દંપતીની સંતાન હશે એમને જ ખબર પડે, એ જ સમજતું હશે. એમની તકલીફ અને એમની વેદના એમના મનને જ ખબર હશે. આજના પતિ પત્નીમાં નિસંતાનપણું હોવાનું એક કારણ એ પણ છે કે જ્યારે એ લોકો લગ્ન કરતા હોય છે, ત્યારે એ લોકો લગ્ન કર્યા પછી 3 થી 4 વર્ષ સંતાન લાવતા જ નથી હોતા અને પોતાની જિંદગી જીવવાનો પ્રયત્ન કરતા હોય છે અને એનો આનંદ લેતા હોય છે. લગ્ન 21 વર્ષે અને 22 વર્ષે કરવાના બદલે 26 વર્ષે લગ્ન કરે અને 29 વર્ષે સંતાન લાવવાની પરિસ્થિતિની પ્રક્રિયા માટે લોકો તૈયાર થાય. શાસ્ત્રના નિયમ પ્રમાણે છોકરાની ઉંમર 23 વર્ષ અને છોકરીની ઉંમર 21 વર્ષની હોય ત્યારે જ લગ્ન કરી દેવા. કોઈ પણ કારણોસર એમાં ડિલે થતું હોય, બરાબર છે, તે ડિલે ના થાય એ પ્રક્રિયામાં જવું જોઈએ. અને પતિ પત્નીએ એકબીજાનું જીવન સારી રીતે અને ઉમદામય ચાલે એ માટે લગ્ન પછી 6 મહિના પછી સંતાનનો ગર્ભધારણ પત્ની કરી શકે એ પ્રક્રિયામાં પતિ પત્નીએ જવું જોઈએ. શાસ્ત્રમાં કયા પ્રમાણે માતાની ઉંમર 22 થી 26 વર્ષની દરમિયાન હોય તો સંતાન શારીરિક રીતે વધુ સક્ષમ અને બૌદ્ધિક રીતે પણ વધારે ને વધારે નિપુણ હોય છે. 26 વર્ષ પછી જે સંતાન થતું હોય એ પણ બૌદ્ધિક રીતે અને શારીરિક રીતે સંપૂર્ણ હોય છે જ, પણ છતાંય મેડિકલ સાયન્સ 32 વર્ષ પછી પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે મેડિકલ સાયન્સ પણ ના પાડે છે, કારણ કે સંતાનની પરિપક્વતા અને સંતાનની શારીરિક અને બૌદ્ધિક પ્રક્રિયામાં અવરોધ ઊભો થતો હોય છે એવું મેડિકલ સાયન્સ પણ માને છે. નિસંતાન દંપતીના જીવનમાં ઈશ્વરના આશીર્વાદ સમાન બાળક આનંદ અને કિલ્લોલ કરતું એમના ખોળામાં રમે અને એમનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે એ માટે અત્યારે આ પ્રવચન અહીંયા હું કહી રહ્યો છું. નિસંતાન દંપતીએ સંતાનને ઈશ્વરના આશીર્વાદ સમાન અને ઈશ્વરના આશીર્વાદથી કઈ રીતે પ્રાપ્ત કરવું એનો ઉપાય પણ હું તમને આગળ પ્રવચનમાં બતાવું છું. 2010 ઓક્ટોબરમાં એક દંપતી મારી પાસે આવ્યું. પતિ પત્ની બંનેએ કહ્યું કે ગુરુજી, અમારે લગ્નને 7 વર્ષ થઈ ગયા છે, પરંતુ અમારે કોઈ સંતાન નથી. અમારા ઘરે પારણું બંધાયું નથી. પતિ શેરબજારના ધંધા સાથે સંકળાયેલો હતો અને પત્ની હાઉસવાઈફ હતી. લગ્નના 7 વર્ષના વહાણા વહી ગયા છતાં પણ એમના ઘરે પારણું બંધાયું ન હતું. એ વાતનું એમને અસીમ દુઃખ હતું. એમના કુટુંબના સંતાનોને જોઈ પતિ પત્ની બંને ખૂબ જ આનંદ પામતા હતા. એ લોકો એમને રમાડતા, પરંતુ દિલના કોઈ ખૂણે એમને એ વાતનું પણ ખૂબ જ દુઃખ રહેતું કે જે નિસંતાન છે. પતિએ મને કહ્યું કે ગુરુજી, આપનું નામ આપના એક ભક્તે અમને આપ્યું છે. અમે આપનું નામ સાંભળીને આપની પાસે આવ્યા છીએ, પરંતુ છેલ્લા 7 વર્ષમાં પથ્થર એટલા દેવ અમે કરી ચૂક્યા છીએ. મેડિકલ સાયન્સની ક્રાંતિકારી શોધો અને અતિ ખર્ચાળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પણ અમે સંતાન પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરી ચૂક્યા છીએ, પરંતુ અમને કોઈ સફળતા મળી નથી. અમે તમારી પાસે આશા લઈને આવ્યા છીએ, પરંતુ જો તમને લાગતું હોય કે અમને સંતાન નહીં થાય તો આપ અમને કહેજો, જેથી અમારી આશા પોકળ સાબિત ના થાય અને ફરીવાર અમારે નિરાશામાંથી બી વધુ નિરાશા મેળવવી ના પડે. અમે ચારે તરફથી હતાશ અમારા સંતાનના પ્રશ્નને લઈને જ થઈ ગયા છે. ઈશ્વરે આપેલું બધું જ છે, પરંતુ છેલ્લા 6 વર્ષથી સંતાન પ્રાપ્ત થાય એ માટે અમે ખૂબ જ ઝૂરી રહ્યા છીએ અને દોડી રહ્યા છીએ, પરંતુ અમને કોઈ સફળતા મળી નથી. માનસિક રીતે હતાશ થઈ ગયા છે. પતિએ કહ્યું કે મારી પત્ની તો ઘણીવાર રાતના રડતી હોય છે અને મને કહેતી હોય છે કે મને ક્યારેય સંતાન નહીં થાય. શું કરું? હું પણ નિરાશ થઈ ગયો છું. હું એને આશ્વાસન આપીને છેલ્લા 6 વર્ષમાં થાકી ગયો છું. દર વખતે સમજાવું છું કે આ મહિને થશે, આવતા મહિને થશે, એના પછીના મહિને થશે, પરંતુ દરેક મહિના અમારા માટે નિરાશા અને દુઃખનું કારણ બનીને જ આવી રહ્યા છીએ. આપ અમને કોઈ માર્ગ બતાવો. આપની પાસે ખૂબ આશ લઈને આવ્યા છીએ. આપના માધ્યમથી અમારી આશા પૂરી થશે એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે. દંપતીની વાત સાંભળીને એમના ઓરા ઉપરથી અને એમની મુખ મુદ્રા ઉપરથી મેં પતિ પત્નીને બંનેને કહ્યું કે તમને ચોક્કસ સંતાન થશે. થોડો સમય જશે, પરંતુ સંતાન થઈ જશે. એમને સંતાન થાય માટે મંત્ર સાગરમાંથી મોતીરૂપ મંત્ર મેં એમને આપ્યો અને ઓમકાર ચાલીસા દિવસમાં 1 વખત કરવા માટે આપી.
આ મંત્રના માધ્યમથી મેં એમને કીધું કે તમારા જીવનમાં સંતાનની પ્રાપ્તિ અચૂક થશે. આ મંત્ર મેં કહેલા નિયમ પ્રમાણે આપ ચોક્કસ અને બરોબર કરતા રહેજો. 6 મહિના પછી પતિ પત્ની મને મળવા માટે આવ્યા. પતિ પત્નીએ મારા આશીર્વાદ લેતા પતિએ મને કહ્યું કે મારી પત્ની ગર્ભવતી છે ગુરુજી. છેલ્લા 2 મહિનાથી આપના આશીર્વાદથી અને આપે આપેલા મંત્રના માધ્યમથી ચમત્કાર થયો છે. હું જે વસ્તુ સ્વીકારી નતા શકતા કે મેડિકલ સાયન્સ પણ જે વસ્તુને ચમત્કાર કહે છે, આ મંત્રના માધ્યમથી ચમત્કાર થયો છે. ઈશ્વરના આશીર્વાદથી અને મંત્રની કૃપાથી અમારા ઘરે પારણું બંધાશે એવી આશા ઊભી થઈ છે. આપના આશીર્વાદ અને આપે આપેલા મંત્રે એ ચમત્કાર કર્યો છે કે અમે પતિ પત્ની મા બાપ બની શકીશું. એ આનંદ જ અમારા માટે પૂરતો છે. હું અને મારી પત્ની કદી પણ મંત્રશાસ્ત્ર કે બીજા કશામાં માનતા ન હતા. અમે મેડિકલ સાયન્સ ઉપર જ ભરોસો રાખતા હતા. મેડિકલ સાયન્સ જ સાચું છે અને બીજી બધી જ વસ્તુ ખોટી છે એવું અમે બંને પતિ પત્ની દ્રઢપણે માનતા હતા. અમે બંને ભણેલા છીએ એટલે અમે કોઈ પણ સંજોગોની અંદર મંત્રશાસ્ત્ર અને ઈશ્વરીય શક્તિ પર વિશ્વાસ નહોતા રાખતા. હા, દુનિયામાં ઈશ્વર ક્યાંક છે, પરંતુ ચમત્કાર આવો સર્જી શકે છે એ વાત પર મને ક્યારેય પણ વિશ્વાસ હતો નહીં. હું અને મારી પત્ની ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં મંત્ર શક્તિથી અપરિચિત જ રહે જો કુદરતે અમને આ તકલીફ ના આપી હોત તો. કુદરતે આ તકલીફ આપી તો સામે સામે મંત્ર શક્તિની તાકાતનો પરચો પણ અમને બતાવ્યો. કુદરતે અમને એ તાકાતનો પરચો બી બતાવ્યો કે ના, કુદરત જ સર્વોચ્ચ સત્તા છે અને હુકમનું પાનું કુદરતના હાથમાં જ હોય છે. કુદરત જ્યારે ઈચ્છે ત્યારે દરેક મનુષ્યને એક પુત્રીની જેમ નચાવી શકે છે. મંત્ર શક્તિના માધ્યમથી રામબાણ ઇલાજ અમારા જીવનમાં જે સંતાન પ્રાપ્તિ માટેનો થયો છે, એ જ રીતે કુદરતે અમને એ પણ દેખાડી દીધું કે કુદરતની તાકાત કેટલી હોય છે અને કુદરતનો પાવર કેટલો હોય છે. આપના આશીર્વાદ અમારા પર સદાય રાખજો. દંપતી દર 1 મહિને મારા આશીર્વાદ લેવા આવતા રહ્યા. 9 મહિને એમના ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયા પછી મા બાપ બંને ખુશ હતા. એ દંપતીને જાણે કે એવું જીવન મળી ગયું હતું અને બીજી બધી તકલીફો વિસરાઈ ગઈ હતી. મારું પ્રવચન સાંભળતા સાંભળતા દરેક બુદ્ધિજીવી વ્યક્તિ વિચારતો હશે કે મંત્ર કરવાથી અને મંત્ર શક્તિથી શું સંતાન થાય ખરું? બુદ્ધિજીવી વ્યક્તિઓને આવા પ્રશ્નો તો અચૂક થતા જ હોય છે. જ્યારે જ્યારે કુદરતનો ચમત્કાર થતો હોય છે ત્યારે બુદ્ધિજીવી વ્યક્તિ જ્યાં સુધી આંખે દેખ્યું ના માની લે ત્યાં સુધી એ સત્યને સ્વીકારવા તૈયાર થતો જ નથી હોતો. પણ એ સાચી બી વાત છે કે તમે જ્યાં સુધી આંખે ના જોઈ લો ત્યાં સુધી તમારી વાતને સત્ય માનવાની જરૂર હોતી બી નથી. મંત્ર શક્તિ એ સચોટ બ્રહ્માસ્ત્ર અને રામબાણ છે. નિસંતાન દંપતી આ મંત્ર કરશે તો એને એનો પરિચય અને પરચો મળી જ જશે. પરંતુ જે આ પ્રવચન સાંભળી રહ્યા છે એ બુદ્ધિજીવી લોકોને હું કહી દઉં કે આ વિશ્વનું સૌથી સનાતન સત્ય એવી ઘટના એ સૂર્યપુત્ર કર્ણના જન્મની ઘટના છે. માતા કુંતીએ ફક્ત સૂર્યદેવનો મંત્ર ગણીને સૂર્યપુત્ર કર્ણને પ્રાપ્ત કર્યો હતો. મંત્ર શક્તિનું આનાથી અમોઘ અને આનાથી સશક્ત ઉદાહરણ કદાચ વિશ્વમાં બીજું કોઈ ના મળી શકે. મંત્ર એવી સશક્ત શક્તિ છે, મંત્ર એવી સશક્ત અમોઘ તાકાત છે જેના માધ્યમથી વરસાદને પાછો ઠેલી બી શકાય અને વરસાદને પાડી બી શકાય, વરસાદને રોકી બી શકાય, વરસાદને ઊભી રાખી શકાય. લાખો વર્ષોની, હજારો વર્ષોની તપશ્ચર્યા પછી ઋષિ મુનિઓએ આ શાસ્ત્રોક્ત મંત્રોને ઈશ્વરીય શક્તિ અને દેવી દેવતાના વરદાનના માધ્યમથી પ્રાપ્ત કરેલા છે. આ મંત્રોના માધ્યમથી જ સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથન કરતાં પહેલાં પણ મંત્રોનું ઉચ્ચારણ થયું. સમુદ્ર મંથન ચાલતું હતું ત્યારે પણ 32,000 દેવી દેવતાઓ મંત્રોચ્ચાર કરતા હતા. સમુદ્ર મંથનમાં સર્વપ્રથમ ઝેર નીકળ્યું ત્યારે જ મંત્રોચ્ચારના માધ્યમથી ભગવાન શિવને પ્રગટ કરવામાં આવ્યા અને ભગવાન શિવે આવીને હળાહળ ઝેર પીધું. અમૃત પીતા પહેલાં પણ દેવોએ મંત્ર શક્તિનું જ ઉચ્ચારણ કર્યું હતું. આપણે પણ થતું હશે કે ગુરુજી નિસંતાન દંપતીનો મંત્ર આપતા આપતા મંત્ર શક્તિને ઉજાગર કરવા પાછળ ક્યાં ચાલ્યા ગયા? પણ વાતની અંદર વાત હતી એટલે સમજાવટ માટે પણ આ વાતને મેં લઈ લીધી. હવે આપ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એની સંતાન દંપતી માટેનો મંત્ર આપું છું. મંત્ર ઓમ સંતતિ ધ્રુવા ધ્રુવા કુડવ્ય કુડવ્ય નમઃ. ઓમ સંતતિ ધ્રુવા ધ્રુવા કુડવ્ય કુડવ્ય નમઃ. ઓમ સંતતિ ધ્રુવા ધ્રુવા કુડવ્ય કુડવ્ય નમઃ. આ મંત્ર 71 વખત ગણવો.
આ મંત્ર ગણતી વખતે કોઈ પણ કલરના કપડાં પહેરીને બેસી શકાય અને કોઈ પણ સમય આ મંત્ર આપ કરી શકો છો. સૌ પ્રથમ આ મંત્ર કરતી વખતે એક લોટામાં પતિ પત્ની બંને સજોડે બેસીને પાણી લેવું અને આ મંત્ર સજોડે કરવો. આ મંત્ર પત્યા પછી ઓમકાર ચાલીસા એક વખત કરવા. ઓમકાર ચાલીસાનું પુસ્તક અમારા કાર્યાલયના સરનામેથી વિના મૂલ્યે આપ મેળવી શકો છો. આ મંત્ર કર્યા પછી પતિ પત્ની બંને પાણી પી જવું અને થોડું પાણી ઘરમાં છાંટી દેવું. આ મંત્ર નિયમિત રીતે આપે 25 દિવસ મહિનામાં કરવાનો રહેશે. પત્નીને માસિક ધર્મ દરમિયાન આ મંત્ર કરવાનો રહેતો નથી. આ મંત્રના માધ્યમથી સંતાન પ્રાપ્તિ માટે તમને અચૂક પરિણામ મળશે જ. સંજોગો વસાત પતિ પત્ની એક સાથે બેસીને ના કરી શકે પણ વારાફરતી અલગ અલગ બેસીને પણ આ મંત્રનો જાપ કરે તો પણ ચાલે. ઓમ સંતતિ ધ્રુવા ધ્રુવા કુડવ્ય કુડવ્ય નમઃ. આ મંત્ર કરવાની પદ્ધતિ ફરી એકવાર આપણે સમજી લઈએ. આ મંત્ર 71 વખત ગણવો. સૌ પ્રથમ આ મંત્ર કરતી વખતે એક લોટામાં પતિ પત્ની બંને સજોડે બેસીને પાણી લેવું અને આ મંત્ર સજોડે કરવો. સંજોગો વસાત પતિ પત્ની એક સાથે બેસીને ના કરી શકે પણ વારાફરતી અલગ અલગ બેસીને પણ આ મંત્રનો જાપ કરે તો પણ ચાલે. ઓમ સંતતિ ધ્રુવા ધ્રુવા કુડવ્ય કુડવ્ય નમઃ. આ મંત્ર પત્યા પછી ઓમકાર ચાલીસા એક વખત કરવા. શ્રી ઓમકાર ચાલીસા. આ મંત્ર કર્યા પછી પતિ પત્ની બંને પાણી પી જવું અને થોડું પાણી ઘરમાં છાંટી દેવું. આ મંત્ર નિયમિત રીતે આપે 25 દિવસ મહિનામાં કરવાનો રહેશે. પત્નીને માસિક ધર્મ દરમિયાન આ મંત્ર કરવાનો રહેતો નથી. આ મંત્રના માધ્યમથી સંતાન પ્રાપ્તિ માટે તમને અચૂક પરિણામ મળશે જ. આ ચમત્કારિક મંત્રના માધ્યમથી નિસંતાન દંપતીને અચૂક સંતાન પ્રાપ્તિ થશે જ. આ ચમત્કારિક મંત્ર પતિ પત્નીએ સજોડે બેસીને કરવાનો છે. આ મંત્ર તમારા જીવનમાં સંતાન પ્રાપ્તિ તો કરાવશે જ, પણ પતિ પત્ની વચ્ચેના વિરોધાભાસો, પતિ પત્ની વચ્ચેની તકલીફો, પતિ પત્ની વચ્ચેના મતભેદો અને પતિ પત્ની વચ્ચેના કોઈ પણ શારીરિક ક્ષતિઓ અને તકલીફો હશે એને પણ આ મંત્ર ચોક્કસપણે દૂર કરશે. આ મંત્રના માધ્યમથી આપના ઘરમાં ઈશ્વરના આશીર્વાદ સમાન સંતાન રમતું રહે એવા જ મારા આશીર્વાદ છે. ઓમ નમઃ.